Hello dear students, welcome in our video lecture of chemistry, and today we are going to start a new chapter which is the third chapter of our NCERT book for standard 11. The name of the chapter is classification of element and periodicity in property. ગુજરાતી માધ્યમમાં કહીએ તો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. ખૂબ મોટું નામ ચેપ્ટરનું છે. હવે ખરેખર જોવા જઈએ તો this is the most important and the fundamental chapter if you want to learn chemistry properly. તો ખરેખર તો આ પાયાનું ચેપ્ટર છે, આને સૌથી પહેલા શીખવાડવામાં આવવું જોઈએ. પણ તમે 8મા 9મા ધોરણમાં અથવા તો હાઈસ્કૂલના કોઈ પણ એક સ્ટાન્ડર્ડમાં you are very familiar with the periodic table and classification of element. વર્ગીકરણથી તમે પૂરેપૂરા પરિચિત છો જ, છતાં પણ એને રિવાઇઝ કરવા માટે અત્યારે પણ આ ચેપ્ટર છે. Yes, of course, we are going to discuss periodic table in detail in this chapter. So after learning this chapter, your approach towards chemistry will be changed. Definitely. તમે આ ચેપ્ટર બરાબર શીખી લેશો એટલે તમારું કેમિસ્ટ્રી તરફનો દ્રષ્ટિકોણ 100% બદલાઈ જશે, આ નક્કી. તો આ ચેપ્ટરના દરેક લેક્ચરને પૂરેપૂરા અને બહુ જ કાળજીપૂર્વક જોજો. ખાતરી આપીને કહું છું કે આ ચેપ્ટર પૂરું થશે ત્યાં સુધીમાં તમારા કેમિસ્ટ્રીના નોલેજમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે. કેમિસ્ટ્રી શીખવાનો તમારો આખો અપ્રોચ બદલાઈ જશે, એ નક્કી. કારણ કે સૌથી પાયાની વસ્તુઓ આ છે. તો ચાલો શીખવાનું શરૂ કરીએ. શરૂઆત થોડીક સ્ટોરી ટાઈપ છે અને મને કેવું પણ બહુ ગમશે, એટલે આપણે એવું રાખીએ કે આજના આખા લેક્ચરમાં હું તમને આની આર્કાઇવ્સ બધી કેવી રીતના પીરિયોડિક ટેબલ બન્યું, ધી જેનેસિસ ઓફ પીરિયોડિક ટેબલ, એની આપણે ડિસ્કશન કરશું કે શરૂઆતથી લઈને આજની ડેટ સુધીમાં પીરિયોડિક ટેબલ કેવી રીતના બન્યું અને એમાં કેવા કેવા ઇમ્પ્રુવમેન્ટ્સ આવ્યા છે એની આપણે ડિસ્કસ કરીએ. તમને સેજ પણ કંટાળો નહીં આવે એવો હું પૂરો પ્રયત્ન કરીશ. કોઈ એક સ્ટોરીની જેમ તમારી સામે બધી જ ઘટનાઓ રજૂ કરીશ. તો જરૂર પડે એ વસ્તુઓ તમારી નોટમાં તમે નોટ કરતા જજો. આ ચેપ્ટરની પણ નોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ બનશે બાળકો. આજના લેક્ચરમાં તો આપણે આર્કાઇવ્સ જોશું, પણ આજનું લેક્ચર મોટિવેશન પણ તમને ઘણું આપશે, એ નક્કી. કારણ કે આપણે કેટલા બધા સાયન્ટિસ્ટના કામ ઉપર ડિસ્કશન કરવાના છીએ અને દરેકે દરેક સાયન્ટિસ્ટની લાઈફ અને એનું વર્ક સ્પાન, લાઈફ સ્પાન બંને આપણને ઘણું બધું મોટિવેશન આપશે. ચાલો તો આપણી વાત શરૂ કરીએ, ચેપ્ટરની અંદર એન્ટર થાય. સૌથી પહેલા જ એક મોટું બધું કોટેશન લખેલું છે. તમારું ચેપ્ટર શરૂ થાય ને ત્યારે એક પેરાગ્રાફ જેવડું મોટું કોટેશન છે. એ કોટેશન છે, જો નામ ભૂલાઈ ગયું, ગ્લેન ટી સિબોર્ગ, GT સિબોર્ગ, એને આ સ્ટેટમેન્ટ આપેલું છે. યાદશક્તિ મારી બહુ ઓછી છે એટલે આવું બહીને રાખશે, પણ તમારી સામે તમે ટેક્સ્ટ બુક રાખજો અને જો તમે સામે બેઠા હોત તો તમે જ મને યાદ કરાવી દે. કદાચ તમારામાંથી જ કોઈએ યાદ કરાવ્યું એવું હું માની લઉં. તો ગ્લેન ટી સિબોર્ગ, GT સિબોર્ગ, એને એવી રીતના આપણે બોલશું કે સાંભળશું. GT સિબોર્ગ એવું કીધું કે પીરિયોડિક ટેબલ which you are going to learn in this chapter, અત્યારે જે પીરિયોડિક ટેબલ દેખાય છે, it is not only the classification of some 100 elements, but it is very useful for the scientists who are willing to invent or discover something in chemistry, and it is also very useful to the students which are interested in learning chemistry. તો જેને રિસર્ચ કરવું છે કેમિસ્ટ્રીમાં એના માટે પણ પીરિયોડિક ટેબલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને જે લોકો ખરેખર સ્ટડી કરવા માંગે છે કેમિસ્ટ્રીનો એને પણ પીરિયોડિક ટેબલ તો ધ્યાનમાં લેવું જ જોઈએ. એ ખાલી એલિમેન્ટને ગોઠવીને બનાવી દીધેલું ટેબલ નથી, પણ એ બધા જ એલિમેન્ટના એકબીજાની સાથે શું રિલેશન છે, એની પ્રોપર્ટીઝમાં કેવી સિમિલારિટી અને કેવા ડિફરન્સીસ છે, એ બધી જ ઇન્ફોર્મેશન તમને એક પીરિયોડિક ટેબલમાંથી મળે છે. આવું ગ્લેન ટી સિબોર્ગ કહે છે. એટલે ધી ઇમ્પોર્ટન્સ ઓફ પીરિયોડિક ટેબલ વોઝ discussed by Glenn T. Seaborg. ત્યાંથી આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે. એટલે તમને ઇન્ડિકેટ કરી દીધું છે કે પીરિયોડિક ટેબલ ઇટ્સ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન કેમિસ્ટ્રી. અને હવે આપણે એના ઉપર ડિસ્કશન શરૂ કરીએ.
હવે સૌથી પહેલી વાત, why do we need classification? ભાઈ ક્લાસિફિકેશન શું કામ આપણે કરવું જ જોઈએ? જેમ છે એમ બધું ભલે ને રહ્યું. તો સૌથી પહેલી વાત કે the nature to classify things is the basic nature of human being. આપણી બેઝિક ઇન્સ્ટિંક્ટ છે આ કે ભાઈ આપણે ક્લાસિફિકેશન તો કરીએ જ. એવું નથી કે ભણતા હોય એમાં જ આપણે વસ્તુનું વર્ગીકરણ કરીએ. એમને એમ પણ ઘરમાં પણ તમે જુઓ, ઇફ યુ સી યોર વોર્ડરોબ, તમારું કપડાનું કબાટ જુઓ, તો ઇટ ઇઝ ઓલ્સો હેવિંગ અ ગુડ ક્લાસિફિકેશન. કારણ કે એમાં જે રૂટીનમાં પહેરવાના કપડા હોય એનું એક અલગ ખાનું હોય, પછી જે સારા લગ્ન પ્રસંગોમાં પહેરવાના હોય એવા કપડાનું એક જુદું ખાનું હોય, સ્કૂલના યુનિફોર્મ્સ ને એના સોક્સ ને પછી સ્પોર્ટ ને એ બધા માટેનું એક અલગ ખાનું હોય. તો આ ટાઈપનું ક્લાસિફિકેશન આપણા વોર્ડરોબમાં હોય. અરે રસોડામાં પણ હોય. વાસણોની એરેન્જમેન્ટ તમે જોજો તો મોટી બધી ડીશ એક જગ્યાએ હોય, નાની નાની પ્લેટ્સ બધી બીજી જગ્યાએ હોય, બધા બાઉલ્સ અને નાના વાટકા એનું આખું ડિપાર્ટમેન્ટ અલગ હોય, બધી ચમચીઓ એક અલગ જગ્યાએ હોય, નાઇફ્સ રાખવા માટેની સ્પેસ પાછી જુદી હોય. તો આપણે ક્લાસિફિકેશન ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. એટલે એ આપણો મૂળભૂત સ્વભાવ છે. જો ગુજરાતીમાં કહીએ તો ક્લાસિફિકેશન કરવું એ આપણો મૂળભૂત સ્વભાવ છે. અને ભણતા ન હોય ને એમને આપણી ડે ટુ ડે લાઈફમાં પણ આપણે ક્લાસિફિકેશન કરીને જ વસ્તુઓને ગોઠવતા હોઈએ છીએ ને. અને એવી જ રીતના આપણને એની સામે આવવું ગમે છે. ઇવન અમે નાના હતા, અમે એટલે અમારી જ વાત કરું છું, તમારામાં હવે આ કેસ કદાચ લાગુ નહીં પડે. અમે નાના હતા ત્યારે અમારે સ્કૂલ બેગ લઈને અમારે જવાનું થતું. પહેલા તો પેટી પણ લઈ જતા અને પછી બેગ આવ્યા ખભે ટીંગાડીને લઈ જવાના, ઓલા લંબચોરસ બેગ. એ રીતના ખભે ટીંગાડ્યું હોય તો અહીંથી આટલું તો બહાર નીકળતું હોય. તો એ બેગમાં પણ બુક્સ ને અમે ક્લાસિફાઈ કરીને રાખી અને સ્કૂલે જતા. ઇવન બેગ જયારે પરચેસ કરવા જવાનું હોય, ખરીદવા જવાનું હોય, ત્યારે પણ મનમાં પહેલેથી નક્કી હોય કે માય બેગ મસ્ટ હેવ ધીસ મચ કમ્પાર્ટમેન્ટ્સ. આટલા ખાના તો એમાં હોવા જ જોઈએ ને તો જ હું એ બેગ લઈશ. એમાં લંચ બોક્સ માટેનું એક અલગ ખાનું હોવું જોઈએ, આ બુક્સ રાખવા માટે, પછી વર્ક બુક રાખવા માટે, સ્વાધ્યાય પોથી જેને કહી એના માટેના અલગ અલગ ખાના, એવું નક્કી કરીને ગયા હોય અને વ્યવસ્થિત ગોઠવી હોય. થપ્પી ટેક્સ્ટ બુક પેલા તો અબડી મોટી ના આવતી, નાની ટેક્સ્ટ બુક આવતી અને નોટ પણ નાની આવતી અને સ્વાધ્યાય પોથી મોટી આવતી, ફૂલ સ્કેપ સાઇઝ. તો એક ખાનામાં ટેક્સ્ટ બુક નો થપ્પો હોય, એ લેક્ચર વાઇઝ ગોઠવેલો હોય. જેનો પહેલો લેક્ચર હોય એની બુક પહેલા જ હોય. એની બાજુમાં ફેર બુક નો આખો થપ્પો હોય, જેનો પહેલા લેક્ચર એની નોટ પહેલા હોય. અને સ્વાધ્યાય પોથીમાં પણ એ જ રીતના. અને જેવો પેલો લેક્ચર પૂરો થાય એટલે ઈ બુક સીધી નીચે જાય થપ્પામાં, એટલે જે ઉપર આવી ઈ બુક હવે બીજા લેક્ચર વાળી હોય. તો આવું ક્લાસિફિકેશન અમે કરી અને સ્કૂલે જતા, અને એ બેગ પણ એવું હતું. તો આપણો પહેલેથી સ્વભાવ જ રહ્યો છે કે ક્લાસિફિકેશન કરવું. હવે કદાચ એ સ્વભાવ ધીમે ધીમે નાશ પામતો જાય છે. કારણ કે આજના સમયમાં તમારી બધાની પાસે બેગ, ઓલા ઊભા બેગ હોય છે. ખભે તો એ પણ લઈ જાઉં છું, પણ એ ઓલા લંબચોરસ નથી, ઊભા છે. પેરાશૂટ નું બેગ હોય એના જેવા. એમાં તમે કઈ બહુ ગોઠવી ના શકો. ગમે એવી રીતના એમાં વસ્તુ ગોઠવાયેલી રહેશે પણ નહીં. એટલે તમે ક્લાસિફિકેશન થયેલી વસ્તુઓ રાખતાય નથી ને જોતાય નથી. અને ઘણા તો એવા પણ હોય છે, આ તો ઠીક છે લોકડાઉન ચાલે છે એટલે, બાકી ઘરે હોમવર્ક કરતા હોય ખબર પડે કે ઓહો ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો, એટલે જે કઈ એના ચોપડા હોય એનો આમ થપ્પો કરી સીધો અંદર નાખે અને બોલ પેન ને તો આમ કરીને આમ ઘા કરે, પછી ઓલી ચેન બંધ કરી નીકળી પડે. તો એમાં કઈ ક્લાસિફાઈડ બુક્સ હોતી નથી, આડેથડ હોય છે. એટલે સમયની માંગ છે, હશે આવું, પણ આ ટેવ જાવી ના જોઈએ. આપણી બુક્સનું ક્લાસિફિકેશન વ્યવસ્થિત હોવું જોઈએ, બધું વેલ એરેન્જડ હોય તો રહેવાની મજા આવે. સારું, તો આ આપણો મૂળભૂત સ્વભાવ હતો. તો સેમ કાઇન્ડ ઓફ instinct is also available in the mind of some scientists. In the early 19th century,
if I say precisely, in 1800. Now this is the 19th century, beginning of 19th century. There was a scientist named Johann Dobreiner. Johann Dobreiner was the first scientist who tried to classify element in his time. At the time of Dobreiner, there were only 31 elements known. 31 એલિમેન્ટ જ લોકો જાણતા હતા ડોબ્રેનરના ટાઈમમાં. પણ એનું કઈ ક્લાસિફિકેશન નહોતું. ખબર હતી કે આ એક એલિમેન્ટ છે, બીજું આ છે, ત્રીજું આ છે, એવું લોકોને ખબર હતી. એટલે એનું ટોટલ કર્યું તો ખબર પડી કે we have 31 elements. Nowadays we are having more than 125 elements known. But at the time of Dobreiner, there were only 31 elements. And Dobreiner thought that let us classify these elements according to their chemical property and according to the ascending order of their atomic masses. જો કોઈ પણ એલિમેન્ટ નું ક્લાસિફિકેશન કરવા માટે બે વસ્તુઓને તો તમારે કન્સિડર કરવી જ પડે. If you want to make a periodic table, then it must have two dimensions. આમ તો હોય જ ને, બે આયામ તો હોવા જ જોઈએ. And these two dimensions are, one of those two dimension is chemical property, and the other dimension is a number which can either be atomic mass or mass number in ancient time, but in modern periodic table it is atomic number. So in each periodic table there must be two dimensions. That means two properties of elements should be considered to classify elements. So Dobreiner considered these two properties as, first, chemical properties, and the second is atomic mass. In the ancient time, atomic mass was calculated by using the mass spectrometer. તો માસ સ્પેક્ટ્રોમીટર થી જુદા જુદા એલિમેન્ટ ના એટોમિક માસ જાણીતા હતા. એનો ડોબ્રેનરે ઉપયોગ કર્યો અને 31 એલિમેન્ટ છે તો એને વિચાર કર્યો કે લેટ અસ ક્લાસિફાઈ એન્ડ મેક અ પીરિયોડિક ટેબલ ફોર ધીસ 31 એલિમેન્ટ્સ. એવો એને વિચાર આવ્યો 1800 માં અને એના ઉપર કામે લાગી ગયું. જોવાની વાત એ છે કે એને આના ઉપર જે કઈ રિસર્ચ કર્યું અને પછી એના કન્ક્લુઝન ઉપર આવ્યો ક્યારે? 1829 માં. તો ઇમેજિન કરો, એક માણસ 29 years સુધી એક જ કામ ઉપર રિસર્ચ કરે છે. and that work was to classify 31 elements that were known at that time. એ સમયમાં જાણીતા 31 તત્વોને એને ક્લાસિફાઈ કરવા છે એવું નક્કી કર્યું. 29 વર્ષ સુધી એના ઉપર કામ કર્યું. હવે મોટિવેશનલ વાત આના ઉપરથી લેવાની શરૂ કરજો બાળકો. તમે ઇમેજિન કરો કે એક માણસ એક કામની પાછળ 29 વર્ષ ખર્ચે છે જિંદગીના. એટલે તમારી ઉંમર કરતા ડબલ વર્ષ લ્યો ને. એટલા વર્ષ તો એને ખાલી એક જ કામને પાર પાડવા માટે પસાર કર્યા. તો આપણને કદાચ એવું બને લાઈફના કોઈ સ્ટેજ ઉપર કે ભાઈ આ કામ મારાથી નથી થતું, ચાલો મૂકી દઉં. ઘણા એવું કરે છે ને, તમારામાંથી તો એવું કોઈ ના કરે, પણ એવું બને છે. આપણે એવા કિસ્સાઓ સાંભળેલા છે કે 11th માં સાયન્સ રાખ્યું, 12th સુધી ભણ્યો, પછી સારો સ્કોર ન બન્યો, કંટાળી ગયો, તેને સ્ટ્રીમ બદલી નાખી, કોમર્સમાં કે આર્ટ્સમાં જતો રહ્યો. તો એને ખરેખર ડોબ્રેનર પાસેથી મોટિવેશન લેવું જોઈએ કે યાર 2 વર્ષના ગાળામાં હું આ ફિલ્ડ થી કંટાળીને મૂકી દઉં. આ ભાઈએ 29 વર્ષ એક જ કામની પાછળ ખર્ચી નાખ્યા. 29 વર્ષ. તો ઇમેજિન કરો એને કેટલું ડેડિકેશન હશે એના કામની પાછળ. અને આટલા વર્ષ પછી he came to a conclusion, and that conclusion is known as the Dobreiner's ટ્રાયડ રૂલ. ગુજરાતીમાં કહીએ તો એને ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો. 29 વર્ષની મહેનત પછી એ એવા કન્ક્લુઝન ઉપર આવ્યો. કેવું? તો કે એના સમયમાં જે જાણીતા એલિમેન્ટ હતા એમાં if you arrange these elements in bunch which are having same chemical properties, then ultimately you will find only 3 elements with same chemical property. આ પહેલું કન્ક્લુઝન આણે આ કીધું
કે એક સરખી કેમિકલ પ્રોપર્ટી હોય ને એવા તમને 3 જ એલિમેન્ટ નું એક બંચ મળે છે. એનો અર્થ એવો થયો કે 3 ના જ ગ્રુપમાં તમને સરખી પ્રોપર્ટી વાળા એલિમેન્ટ મળે. 31 એલિમેન્ટ હતા, એમાં એક સરખી પ્રોપર્ટી હોય એવા એલિમેન્ટ તમે ગોતવા ધારો ને તો 3 ના જ ગ્રુપમાં મળતા હતા. એમાં એને એક મળ્યું લિથિયમ, બીજું સોડિયમ અને પોટેશિયમ. આ 3 ની એક ટ્રાયડ એને મળી. પછી એને એ પણ ખબર હતી કે લિથિયમ નો એટોમિક માસ હું જાણું છું, સોડિયમ નો પણ ખબર છે અને પોટેશિયમ નો પણ ખબર છે. હવે આપણે શું કરીએ તો કે લેટ અસ arrange these 3 elements in ascending order of their atomic masses. તો એને આવી રીતના લઈ, પહેલા લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ. લિથિયમ નો એટોમિક માસ હતો 7, આનો છે 23, આનો એટોમિક માસ છે 39. પછી એને એક વસ્તુ નોટ કરી કે if you find an average of the atomic mass of first and third element, then it will be almost equal to the atomic mass of second element. કોઈ પણ ત્રિપુટીના ascending order માં 3 એલિમેન્ટના એટોમિક માસ ને ગોઠવી દો અને એમાં પહેલા અને છેલ્લા એલિમેન્ટના એટોમિક માસનો સરેરાશ કાઢો ને તો એ લગભગ વચ્ચેના એલિમેન્ટના એટોમિક માસ જેટલો જ આવે છે. This is known as the triad rule of Dobrynin. As 139 plus 7 that is 46, 46 divided by 2 that is 23. તો એક્ઝેક્ટ એવો જ આવ્યો. તો હવે એને કેટલી બધી ત્રિપુટી આપી, આમ કરી શકાય ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ઓર ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એવી રીતના પણ ત્રિપુટીઓ બનતી હતી. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, મેગ્નેશિયમ અથવા મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ એસેન્ડિંગ ઓર્ડરમાં લખીએ આવી રીતના ત્રિપુટીઓ બનતી હતી. તો આ બધી જ ટ્રાયડ એને દુનિયાની સામે રજૂ કરી, પણ આવું કરવામાં એને કેટલા વર્ષ થયા? 29 વર્ષ થયા. હવે વાત એવી થઈ કે થોડાક વર્ષો ગયા ને એટલે નવા 3-4 એલિમેન્ટ ડિસ્કવર થયા અને એ એલિમેન્ટ ડિસ્કવર થયા ને ખબર પડી કે એક એલિમેન્ટ માની લો કે રૂબિડિયમ ડિસ્કવર થયું. હવે રૂબિડિયમની કેમિકલ પ્રોપર્ટી આ લોકો જેવી જ હતી તો એને મૂકવું પડે આમાં. તો એનો અર્થ એવો થયો કે સેમ કેમિકલ પ્રોપર્ટી વાળા 3 જ હતા, એને બદલે હવે 4 થઈ ગયા. રૂબિડિયમ અહીંયા લખવું પડે Rp અને રૂબિડિયમ નો એટોમિક માસ આ બધા કરતા મોટો હતો. તો હવે જે આ પ્રિન્સિપલ કહેતો હતો કે ફર્સ્ટ ને થર્ડ ના એટોમિક માસ ની એવરેજ સેકન્ડ જેટલી હોય, તો આનું શું? તો હવે ત્રિપુટી જેવું કઈ રહ્યું નહીં. તો પછી આ ડોબ્રેનર નો સિદ્ધાંત ફેલ. ડોબ્રેનરે જે રૂલ આપ્યો ટ્રાયડ રૂલ, એ થોડાક જ ટાઈમમાં ફેલ ગયો. ચાલો હવે એનાથી આગળ બીજું શીખવાનું. ડોબ્રેનર નો ટ્રાયડ રૂલ બસ એટલું જ આમાં, પણ એનાથી વધારે મહત્વની વાત એ છે કે એક માણસ પોતાની લાઈફના 29 યર્સ જે કામની પાછળ ખર્ચે છે એ કામ ફેલ જાય છે. તમે ઇમેજિન કરો ને, ખાલી 2 વર્ષ લાઈફના 11-12 માં ખર્ચા હોય અને આપણે ઈ પરીક્ષા સારી રીતના પાસ ન કરી શકીએ તો આપણે ફેલ જાય એવું આપણે કહીએ છીએ. પણ અહીંયા આ માણસે 29 વર્ષ ખર્ચી નાખ્યા છતાં પણ ડોબ્રેનર પોતે ફેલ નથી. he was not a failure. હા, એનો રૂલ ફેલ ગયો પણ ડોબ્રેનર ફેલ નથી. શું કામ? રીઝન, અત્યારે યર ચાલે છે 2020. ડોબ્રેનરે વાત કરી હતી 1800 or 1829. એટલે કેટલા વર્ષ થયા? ઓલમોસ્ટ 200 વર્ષ જેવો સમય ગયો. ઓલમોસ્ટ 200 વર્ષ, રાઉન્ડ ફિગરમાં હું બોલું 200 વર્ષ. 200 વર્ષ પહેલા એક માણસે જે કામ કર્યું એ ફેલ ગયું. માણસનું કામ ફેલ ગયું છે, માણસ નથી ફેલ ગયો. એટલા માટે જ આજે પણ આપણે ક્લાસિફિકેશનની વાત શરૂ કરીએ ને ત્યારે સૌથી પહેલા ડોબ્રેનરને યાદ કરીએ છીએ. તો બસ આ એની ઉપલબ્ધિ છે, આ એનું અચીવમેન્ટ છે. કારણ એક જ કે એને કામ ઉપર ધ્યાન દીધું. એને એ ન જોયું કે હું આમાં સક્સેસફુલ રહીશ કે નહીં, મારી વાહ વાહ થશે કે નહીં, મને નોબેલ પ્રાઇઝ મળશે કે નહીં. એને એવી એક પણ બાબત ઉપર ધ્યાન ન દીધું. એને ખાલી એટલું વિચાર્યું કે મારે
એલિમેન્ટને ક્લાસિફાઈ કરવા છે. અને જો હું એને વ્યવસ્થિત ગોઠવી દઈશ તો ઘણા બધા લોકોને કેમિસ્ટ્રીમાં શીખવું સહેલું પડશે. તો કોકના ફાયદા માટે ડોબ્રેનરે આટલા વર્ષ મહેનત કરી હતી. ભલે એને જે સિદ્ધાંત આપ્યો, એને જે રૂલ આપ્યો એ ફેલ ગયો, પણ ડોબ્રેનર ફેલ નથી. ડોબ્રેનરના જ આ સિદ્ધાંત ઉપર વિચાર મેળવીને બીજા સાયન્ટિસ્ટે કામ કર્યું. જેમ થોમ્સનનું એટોમિક મોડેલ ફેલ હતું, પણ થોમ્સન ફેલ નહોતો, કારણ કે એના જ મોડેલ ઉપરથી પછી આગળ બીજા રિસર્ચ શરૂ કર્યા. Same thing can be applied in case of Dobrener also. તો ડોબ્રેનર ફેલિયર નથી. અરે ઉલટાનું તમે ઇમેજિન તો કરો, 200 વર્ષ એટલે એમ સમજો ને કે કોઈ 100 વર્ષને ધ્યાનમાં લ્યો ને તો 4 પેઢી એમાં આવી જાય. 4 પેઢી તો 200 વર્ષમાં તો 8 પેઢીઓનો સમાવેશ થઈ જાય. એટલે તમને ખાલી એક ક્વેશ્ચન પૂછું, 1800 માં કામ કરતા એટલે કે 1800 ની પહેલા જન્મેલા ડોબ્રેનર, એને આપણે અત્યારે ઓળખીએ છીએ, એનું નામ લઈએ છીએ. પણ તમારા 8 પેઢી પહેલાના દાદા એટલે તમારા પપ્પા ના 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 પપ્પા, એનું નામ તમને ખબર છે? મને તો નથી ખબર. તો આપણા 8મી પેઢીના દાદા કે જે આ સમયગાળામાં જીવતા ડોબ્રેનરના કન્ટેમ્પરરી હતા, એનું નામ આપણને નથી આવડતું, ડોબ્રેનરનું આવડે છે. બસ આ એની સક્સેસ. બાકી ઓલા તો આપણા દાદા હતા તોય નથી આવડતું નામ. બોલો, આનું નામ આવડે છે, ડોબ્રેનર દાદાનું નામ આવડે છે. એની પાછળનું રીઝન છે બાળકો કે એને પોતાની જિંદગીના ઘણા બધા સમયને લોકોને કામ આવે એવું કંઈક રિસર્ચ કરવામાં પસાર કર્યા. એટલે આજે આપણે એને યાદ કરીએ છીએ. સારું, સ્ટોરી છે, સ્ટોરીને સ્ટોરીની જેમ જ લેજો. હા, પણ છે હકીકત, એમાંથી મોટિવેશન લેજો કે આને 29 વર્ષ ખર્ચા, તો આપણે 2-5 વર્ષ તો કોઈ એક કામ પાછળ ખર્ચી શકીએ એને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવા માટે. પણ મૂળ વસ્તુ છે મોટિવ. આપણો મોટિવ જનરલી શું હોય છે ખબર? I am in 11th and 12th science because I want to become a doctor or an engineer. તો એમાં તમે સેલ્ફ ઓરિએન્ટેડ જ છો યાર. તમે ખાલી પોતે જ ઈચ્છો છો મારે ડોક્ટર થવું છે, મારે એન્જિનિયર થવું. શું કામ? તો કે મારી લાઈફ સારી રીતના સેટ થાય. તો આ તો સ્વાર્થ છે. એપ્રોચ બદલવો પડે. આને એવો નતો વિચાર કર્યો કે હું ક્લાસિફિકેશન કરું જેથી હું પ્રખ્યાત થઈ જાઉં એટલે મને નોબેલ પ્રાઇઝ મળે, એવું નતું. એને ક્લાસિફિકેશન એટલા માટે કર્યું કારણ કે એને ક્લાસિફિકેશન કરવું હતું અને એનો ઈરાદો એવો હતો કે જો આમ થાશે ને તો બીજા લોકો ઇઝીલી કેમિસ્ટ્રી શીખીને કંઈક નવું જગતને આપી શકશે. તો પોઈન્ટ ઓફ વ્યૂ જુદો હતો. જ્યારે પણ તમે પોતાના જ માટે કામ કરો તો એની સફળ થવાની શક્યતા ઓછી છે. પણ એમ વિચારો કે આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર એન્ડ આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર બીકોઝ આઈ એમ વિલિંગ ટુ સર્વ ધી સોસાયટી એઝ અ ડોક્ટર. હું ડોક્ટર બની અને લોકોને સ્વાસ્થ્યને ઝડપથી સુધારીશ, એવું મારે કામ કરવું છે. તો તમારું એ જ કામ હવે સેલ્ફ ઓરિએન્ટેડ રહેતું નથી, બીજા માટે બને છે. અને એવા ભાવથી તમે તમારા કામમાં લાગો ને તો ઈશ્વર પણ સમજે કે હા, આનો ઈરાદો ખરેખર લોકોને હેલ્પફુલ થવાનો છે, તો હાલો આપણે આને ડોક્ટર બનાવી દઈએ અને એન્જિનિયર બનાવી દઈએ. પણ તમે સ્વાર્થ જ જોશો તો શક્યતા ઓછી છે. સારું, હવે ડોબ્રેનરનું ત્યાં વાત પૂરી થઈ. ટ્રાયડ રૂલ કોણે આપ્યો હતો? કે ડોબ્રેનરે. આ જેટલાનું જે કઈ હું બોલું છું હિસ્ટ્રી, એ હવે NTA ના સિલેબસમાંથી અને આપણા ગુજરાત બોર્ડના સિલેબસમાંથી પણ કાઢી નાખવામાં આવેલું છે. પણ આપણે પિરિયોડિક ટેબલને ખરા અર્થમાં ભણવાનું શરૂ કરીએ પેલા લોકોને યાદ તો કરવા જોઈએ. એટલે હું હવે ઝડપથી આ બધાની વાતને લઈ અને છેલ્લે મેન્ડેલીવ સુધી આપણે પહોંચી જઈએ. સારું, તમે નોટ ખાલી એટલું કરતા રહેજો. ડોબ્રેનરે આપ્યો ટ્રાયડ રૂલ. કેટલા એલિમેન્ટ જાણીતા હતા? માત્ર 31. ઓકે. હવે AEBD કાન્કોર્ટોઇસ, બહુ લાંબુ નામ છે. AEBD કાન્કોર્ટોઇસ.
હવે એની એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. જુઓ, આ કોઈ સાયન્ટિસ્ટ જ નહોતો, એને ઓમ સાયન્સ ની કઈ લેવા દેવા જ નહોતા, પણ વસ્તુ સેમ, એને પોતાની લાઈફનો સમય અનપ્રોડક્ટિવ કામમાં ખર્ચો નહીં, એને કંઈક પ્રોડક્ટિવ વર્ક કર્યું. હી વોઝ અ સુપરવાઇઝર એટ અ માઇનિંગ સાઇટ. જ્યાં ખાણ ખોદાતી હોય ત્યાં આ ભાઈ સુપરવાઇઝર નું કામ કરતા. એટલે મજૂરો આવે રોજ, એનું એને લિસ્ટ બનાવવાનું, અને પછી એના જે કઈ ઓજારો હોય, તૂટભાંગ થતા હોય એનું એને રેકોર્ડ રાખવાનો. ખાણમાંથી જે કઈ માટી કે આ તે કાઢીને ખટારામાં ભરીને જતું હોય તો કેટલા ટ્રક માટી અહીંથી મોકલવાનું, એ બધાનું રજીસ્ટર મેન્ટેન કરવાનું કામ આ ભાઈ. ટેબલ નાખીને એકાદા તંબુમાં એ બેઠો હોય, ત્યાં કઈ ઓફિસ જેવું તો હોય નહીં, ટેબલ ને ખુરશી ને એક બે ચોપડા એવું હોય, આજુબાજુ બધા ઓજાર ને પાઇપ્સ ને એવું પડ્યું હોય, ત્યાં બેસીને આ બધો રેકોર્ડ રાખવાનો. હવે એમાં મોસ્ટ ઓફ ધી ટાઈમ એવો રહેતો દિવસ દરમિયાન કે એ સાવ ફ્રી રહેતો, એને કઈ કામકાજ પછી રહેતું નહીં. મજૂરો આવે ત્યારે એને વર્ક હોય, એ એન્ટ્રી બધી કરે, એ બધા કામે લાગી જાય, પછી ઘણો બધો સમય આ ફ્રી રહેતો. તો એ ફ્રી ટાઈમમાં એને શું કરવું? હવે ત્યારે સારું થયું સ્માર્ટફોન નહોતા, નહીતર પબજી રમતો હતો, પણ એવું કઈ નહોતું. તો કઈક ટાઈમ કેવી રીતના એને પાસ કરવો? આપણે જનરલી એમ બોલતા હોય કે ટાઈમ પાસ કરીએ છીએ, એકચ્યુઅલી વી આર કિલિંગ ધી ટાઈમ. આપણે નોર્મલી ટાઈમ પાસ નથી કરતા, આપણે ટાઈમને મારી નાખીએ છીએ. ખરેખર ટાઈમ પાસ કરવા માટે નથી, ટાઈમમાંથી કંઈક પ્રોડક્ટિવ વર્ક કાઢવાનું હોય. તો કાનકોર ટોયસ એવું કરતો. એને શું કર્યું તો કે જે કઈ ખોદી અને માટી કાઢવામાં આવતી એના ઈ કેમિકલ ફોર્મ્યુલા બનાવવાની ટ્રાય કરતો. મોસ્ટલી બધા ઓક્સાઇડ કમ્પાઉન્ડ જ મળતા, તો એને ઈ કેમિકલ ફોર્મ્યુલા બનાવતો અને એવી રીતના ઈ કંઈક લખતો એના રજીસ્ટરના પાછળના પન્નામાં પેન્સિલથી. એમાં એક વખત એવી ઘટના બની કે એ માઇનનો માલિક ત્યાં આવ્યો, એના રજીસ્ટર બધા જોયા છે, એમાં એને છેલ્લે આવા 8-10 પત્તામાં કંઈક આનું લખેલું લખાણ જોયું. તો એ કાનકોર ટોયસને ખીજાણા કે આ શું કરે, આવી રીતના એ પન્ના બગાડવાના છે, આ ચોપડો કઈ તારા ઘરનો થોડોક છે, આ અમારો છે, આમાં આવા પત્તા નહીં બગાડવાના, લખતો નહીં, ખબરદાર, નહીં તો કાઢી મૂકશું નોકરીમાંથી. બોલો કે જી સાહેબ નહીં લખું. હવે લખવાનું બંધ થયું, છતાં એને વિચાર આવ્યો હવે ટાઈમ એમને નથી જવા દેવો, લખશું તો ખરા કંઈક. તો ઓલા બાજુમાં ઓલા પાઇપ, મોટા પાઇપ, ગુજરાતીમાં કહું તો ભૂંગળા, મોટા મોટા પાઇપ કે જે કદાચ ત્યાં ક્યાંક ખાણમાં ઉપયોગમાં લેવાતા હશે એવા ભૂંગળા ત્યાં પડ્યા હતા એની બાજુમાં થપ્પો. તો આને કીધું કે સાહેબે ચોપડામાં લખવાની ના પાડી છે, આપણે પાઇપમાં લખીએ. પાઇપ તો હમણાં જમીનની અંદર દાટી દેશે થોડાક દિવસમાં, એટલે એમાં તો સાહેબને કઈ વાંધો નહીં હોય. એટલે એ બેઠો બેઠો બાજુમાં જે પાઇપ હોય ને એના ઉપર લખતો. પેલા જે ચોપડામાં લખતો એને હવે આમાં લખવાનું શરૂ કર્યું. જુદા જુદા મેટલના ઓક્સાઇડના ફોર્મ્યુલા લખે અને એને કંઈક ગોઠવે ટેબલની જેમ. હવે ઈ લખતો હોય પાઇપમાં, એમાં પાઇપ તો આવી આમ કર્વેચર વાળી સરફેસ હોય ને, તો એમાં લખતા લખતા માની લ્યો કે બધું આખું ભરાઈ જાય 2-3 દીમાં. પછી શું કરે તો કે પાઇપને આમ ફેરવી નાખે, એટલે જે નીચેનો કોરો ભાગ હતો એ ઉપર આવી જાય, એમાં લખે. તો એવા એને 2-3 પાઇપમાં ઘણું બધું લખી નાખ્યું. એને એનો કોઈ એવો સ્વાર્થ નહોતો કે હું સાયન્ટિસ્ટ બની જાઉં, ઈ ખાલી એના સમયનો ઉપયોગ કરતો હતો. ઈ પાઇપ પછી ખાણમાં નાખી દેવામાં આવ્યા હશે અને વર્ષો વીતી ગયા. કાનકોર ટોયસ ભાઈ તો કદાચ ગુજરી ગયા હશે. વર્ષો પછી એ પાઇપ કાઢવામાં આવ્યા, બીજા પાઇપ નાખવા માટે આ પાઇપને કાઢ્યા હશે. તો એમાં આવું આના પેન્સિલથી લખેલું હતું, ઈ ત્યાં લખાણ જોવા મળ્યું. અને એવી પણ માણસને ટેવ હોય, ક્યાંક ખોદકામ કરો ને કંઈક વસ્તુ નીકળે ને એમાં કંઈક લખેલું દેખાય તો માણસને નવાઈ લાગે, એટલે એ વાંચે. તો એ પાઇપમાં જે લખાણ હતું એનું સ્ટડી કર્યું, ખબર પડી કે ધીસ ઇઝ ધી ક્લાસિફિકેશન ઓફ સમ એલિમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધેર ઓક્સાઇડ્સ. ઓક્સાઇડના આધારે એલિમેન્ટને ક્લાસિફાઈ કર્યા હોય ને એવું જાણે આણે કર્યું. 1862માં આ પાઇપ મળ્યા, એને બનાવી તો એની પહેલા લીધું. તો 1862માં a cylindrical chart of the oxides of element was discovered and it was prepared by A.E.B.T. કાનકોર ટોયસ. તપાસ કરી ત્યાં ખબર પડી કે કાનકોર ટોયસ નામનો સુપરવાઇઝર અહીં કામ કરતો, એને અહીં આવું લખ્યું હતું. કાનકોર ટોયસ કોઈને કહેવાય નહોતો ગયો કે મેં ક્લાસિફિકેશન કર્યું. એને ખાલી પોતાના ટાઈમનો સદુપયોગ કર્યો હતો, પણ એને એક સારું કામ કર્યું હતું ને તો કોઈને આશા નહોતી એવી રીતના એનું કામ જગતની સામે આવ્યું
અને આજે આપણે અહીંયા જુનાગઢમાં પણ બેઠા બેઠા કાનકો ટોયસ ને યાદ કરીએ છીએ આટલા બધા વર્ષો પછી પણ. તો કાનકો ટોયસ પણ સમયનો સદુપયોગ કરતો હતો એટલે આજે આપણે એને યાદ કરીએ છીએ. પણ it was not the proper classification of element. એટલે એ જવા દીધું. બુકમાં એવું લખેલું તમને જોવા મળશે કે કાનકો ટોયસ have prepared cylindrical chart. ભાઈ એને કઈ ઈરાદાપૂર્વક સિલિન્ડ્રિકલ ચાર્ટ નતો બનાવ્યો, એને તો પન્નામાં જ લખવું હતું, પણ એના સાહેબે ના પાડી કઈ લખતો નહીં. હવે લખવા માટે એની પાસે ઓલા સિલિન્ડ્રિકલ પાઇપ સિવાય કઈ હતું જ નહીં, એટલે એનો ચાર્ટ સિલિન્ડ્રિકલ લાગ્યો. એને ઈરાદાપૂર્વક સિલિન્ડ્રિકલ ચાર્ટ નતો બનાવ્યો. ઠીક છે. એના પછી આવે જ્હોન ન્યુલેન્ડ. 1865 માં જ્હોન ન્યુલેન્ડે પણ એક ક્લાસિફિકેશન આપ્યું. એને એવું કીધું કે એલિમેન્ટ્સ આર અરેન્જ્ડ લાઈક ધી નોટ્સ ઓફ ઓક્ટેવ. સંગીતના સૂર હોય ને એની જેમ એલિમેન્ટ ગોઠવાય છે. એટલે એને ઓક્ટેવ રૂલ આપ્યો આને ન્યુલેન્ડે. ઓક્ટેવ રૂલ કેવો? આપણે ગુજરાતીમાં સારેગામા બોલીએ છીએ. જો હું લખું છું અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. એના સમયમાં જે જાણીતા એલિમેન્ટ હતા એને એટોમિક માસ ના આધારે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવા. સેમ પ્રોપર્ટી આવે ને તો એને એક કોલમમાં મૂકવા એવું નક્કી કર્યું હતું. આ બધાની પ્રોપર્ટી જુદી જુદી હતી તો આમ લાઈનમાં ગોઠવા. ફ્લોરિન પછી અત્યારે નિયોન એલિમેન્ટ આવે, પણ એ તો અત્યારે તમને ખબર છે, ન્યુલેન્ડના સમયમાં નિયોન નહોતું. 20th સેન્ચુરીમાં જ બધા ઇનર્ટ ગેસીસ ડિસ્કવર થયા, અહીંયા નહોતા. તો ન્યુલેન્ડના માટે હવે ફ્લોરિન થી થોડુંક હેવી એલિમેન્ટ હતું સોડિયમ. સોડિયમ ની કેમિકલ પ્રોપર્ટી લિથિયમ જેવી હતી એટલે એને અહીં મૂકવું પડે. એનાથી હેવી એલિમેન્ટ હતું મેગ્નેશિયમ. મેગ્નેશિયમની પ્રોપર્ટી બેરિલિયમ જેવી હતી એટલે અહીં મૂકવું પડે. બોરોન જેવી જ કેમિકલ પ્રોપર્ટી વાળું હતું એલ્યુમિનિયમ. તો આવી રીતના એને એલિમેન્ટ ગોઠવા પોતાના સમયમાં જેટલા જાણીતા હતા એવા. પછી એને જોયું કે દરેક એલિમેન્ટ થી 8મા એલિમેન્ટની પ્રોપર્ટી પહેલા એલિમેન્ટ જેવી જ હોય છે. લિથિયમ જેવી જ પ્રોપર્ટી સોડિયમની હતી. તો લિથિયમ થી સ્ટાર્ટ કરો, સોડિયમનો નંબર કેટલામાં આવે જુઓ તો 1 2 3 4 5 6 7 ને 8. તો એવી જ રીતના સંગીતમાં પણ આમ જ હોય છે ને ભાઈ. સા રે ગ મ પ ધ ની અને પછી પાછું સાદ આવે. દરેક સુર થી 8મો સુર જ હોય. સા રે ગ મ પ ધ ની સા. તો એમ દરેક એલિમેન્ટ થી 8મા એલિમેન્ટની પ્રોપર્ટી પહેલા એલિમેન્ટ જેવી જ હોય છે. ઓક્ટેવ રૂલ ગુજરાતીમાં કહે તો અષ્ટકનો નિયમ. અહીંયા અષ્ટક એટલે ઇલેક્ટ્રોનનું અષ્ટક નહીં, સારેગામા વાળું અષ્ટક. આમ તો એને સપ્તક કહેવાય, પણ અંગ્રેજીમાં એના માટે ઓક્ટેવ એવો શબ્દ વાપરવામાં આવે, જેનું ગુજરાતી અષ્ટક એવું કરીએ છીએ. તો ન્યુલેન્ડે 1865માં આ ઓક્ટેવ રૂલ આપ્યો, પણ વધુ એલિમેન્ટ ડિસ્કવર થયા તો એમાં ઓક્ટેવ રૂલ પણ પછી કામ આવ્યું નહીં. તો આ બધા ફેલિયર જ છે, પણ એના રૂલ ફેલ ગયા છે. એ માણસો ફેલ નથી ગયા, કારણ કે એને જગતને કંઈક નવું આપ્યું. તમે પણ ઈમાનદારી પૂર્વક કામ કરો, તમારા ભાગે જે આવ્યું છે જગતને કંઈક આપો. કદાચ તમારું કામ ફેલ જશે પણ તમે ફેલ નહીં જાઓ એ નક્કી. આની પાસેથી આ શીખવાનું છે. ચાલો આગળ વધીએ. એના પછી 1868માં લોથર મેયર. લોથર મેયરના સમયમાં 63 એલિમેન્ટ્સ જાણીતા હતા. જો પેલા 31 હતા ડોબ્રેનર વખતે. અહીં સુધી પહોંચ્યા આટલા વર્ષમાં બીજા કેટલા બધા એલિમેન્ટ ડિસ્કવર થઈ ગયા હતા. આના સુધીમાં 63 એલિમેન્ટ જાણીતા હતા. એને પણ એને ક્લાસિફાઈ કર્યા અને બહુ સરસ રીતે ક્લાસિફાઈ કર્યા હતા. અને 1869માં મેન્ડેલિફ, દમિત્રી મેન્ડેલિફ, he was a chemistry teacher in Russia. રશિયન યુનિવર્સિટીમાં એ કેમિસ્ટ્રીના લેક્ચરર હતા અને સાથે સાથે આવું રિસર્ચ પણ કરતા કે હાલો આપણે પણ ક્લાસિફિકેશન કરીએ. ખૂબીની વાત એ છે કે આ બંને જુદા જુદા દેશના સિટીઝન હતા, બે ક્યારેય મળ્યા પણ નહોતા, પણ આણે જેવું ક્લાસિફિકેશન કરેલું હતું ને એક્ઝેક્ટ એવું જ ક્લાસિફિકેશન મેન્ડેલિફનું પણ હતું. પણ લોથર મેયરે એક ભૂલ કરી જે આપણે પણ કરતા હોઈએ. એણે એલિમેન્ટનું ક્લાસિફિકેશન કરીને પિરિયોડિક ટેબલ બનાવ્યું, પણ એણે પોતાના પિરિયોડિક ટેબલને પબ્લિશ ના કર્યું, લોકોની સામે ન મૂક્યું.
આ બધા જેમ મૂક્યું હતું એમ આને મૂક્યું જ નહીં. એની પાછળનું રીઝન, એને એવો વિચાર આવ્યો કે મારી પહેલા કેટલા બધા લોકોએ ક્લાસિફિકેશન આપ્યું છે, પણ બધાયમાં કંઈક ભૂલ નીકળી છે ને બધાયના રૂલ ફેલ ગયા છે. હું આપીશ અને મારો રૂલ એ ફેલ જશે તો એવી એને બીક. ખરેખર એને રૂલ આપ્યો તો હજી ચાલત, પણ એને એ પબ્લિશ જ ના કર્યું. આ તો પછી વર્ષો પછી ખબર પડી કે આ ભાઈ બનાવીને બેઠા હતા ને સાચું હતું. એના ગયા પછી એને તો પબ્લિશ જ ના કર્યું. ઘણા હોય ને એવા કે ભાઈ બોલવાનું કે આ ભાઈ સ્ટેજ ઉપર આવીને તું સ્પીચ આપ, તો કે ના હું ન આપી શકું, લોકો હસશે તો મારા ઉપર, એમ કરીને ઉભા જ ન થાય. આ ઈ માયલું હતું. તો આની પાસેથી એ શીખવાનું છે કે જો તમારી પાસે જગતને આપવા માટે કંઈક હોય તો આપી દો. પછી એ લોકોને એ સ્વીકારવું કે ન સ્વીકારવું એ એની વાત છે. તમે તો આપી દીધું, તમે તમારું કામ કરી દીધું. એવું મનમાં નહીં રાખવાનું કે લોકો આપણી મજાક ઉડાવશે તો. તમે તમારું કામ કરી દીધું. જુઓ ને, હું અત્યારે વિડીયો બનાવું છું તો એવું જરૂરી નથી કે હું એક પર્ટિક્યુલર માણસો માટે જ બનાવું. હું વિડીયો બનાવીને તમારી સામે મૂકું છું. આમાંથી જેને કામ આવશે એ જોશે. મેં તો મારું કામ કરી દીધું. તો બસ એવું જ, આપણે આપણું કામ કરી દેવાનું. જોવા વાળા ઉપર છે પછી સામે વાળા ઉપર કે એ એને કઈ રીતે લે છે. તો લોથર મેયરે ભૂલ કરી અને પબ્લિશ ના કર્યું. સેમ પિરિયોડિક ટેબલ મેન્ડેલિફનું પણ હતું, પણ એને રોયલ સોસાયટી ઓફ લંડનમાં બહુ કોન્ફિડન્ટલી પ્રેઝન્ટ કર્યું કે આ મારું પિરિયોડિક ટેબલ. અને હવે ખૂબીની વાત, એને પણ 1869માં પિરિયોડિક ટેબલ આપ્યું. ક્લાસિફિકેશનમાં 2 પ્રોપર્ટીને કન્સિડર કરી, જેમ બધાય કરતા એમ જ. He arranged the elements in ascending order of their atomic masses and same chemical property હોય એવા એલિમેન્ટ ના એને ગ્રુપ બનાવ્યા. તો કેમિકલ પ્રોપર્ટી ને એટોમિક માસ બેયને ધ્યાનમાં રાખી ક્લાસિફિકેશન કર્યું, એક ટેબલ બનાવી દીધું. પણ એ ટેબલમાં વચ્ચે વચ્ચે અમુક બોક્સીસ, અમુક ખાના ખાલી રાખ્યા. અને પછી તો સામે બેઠેલી પેનલ હોય ને એ પૂછે, માની લો કે હું એમ પ્રેઝન્ટ કરું અત્યારે કે મેં એક ડિસ્કવરી કરી છે અને જુઓ તમે બધા. પેલા એવું હતું કે તમે કંઈ પણ નવીન કરો, તમારે રોયલ સોસાયટી ઓફ લંડનમાં સાયન્ટિસ્ટની પેનલની વચ્ચે તમારે તમારું ઈ ઇન્વેન્શનને પ્રેઝન્ટ કરવાનું. પછી એ લોકો તમને ક્વેશ્ચન પૂછે એને રિલેટેડ, એના તમે એને બરાબર સેટિસ્ફેક્ટરી આન્સર આપો ત્યારે તમારા ઈ સંશોધનને અપ્રુવલ મળે અને પછી જર્નલમાં પબ્લિશ થાય. પછી તમારા ઇન્વેન્શનને જગત સુધી પહોંચાડવામાં આવે. અત્યારે જેવું નથી કંઈક નવીન કરો એટલે તરત વાયરલ કરી દો સોશિયલ મીડિયામાં. એવું પહેલા નહોતું થતું. તો આ ભાઈએ તો એવું પ્રેઝન્ટ કર્યું, એમાં ઘણા બધા ખાના ખાલી પણ રાખ્યા. લોકોએ એને ક્વેશ્ચન પૂછ્યા અને એને એ બધાયના બહુ કોન્ફિડન્સ થી જવાબો આપ્યા. એને એવું કીધું કે મેં જે ખાના ખાલી રાખેલા છે ત્યાં ભવિષ્યમાં કોઈ એલિમેન્ટ્સ આવશે કે જેની કેમિકલ પ્રોપર્ટી એની ઉપરના એલિમેન્ટ સાથે મેચ થતી હશે ને એનો એટોમિક માસ એની બાજુના એલિમેન્ટના એટોમિક માસ કરતા થોડોક વધુ હશે. આવું એ પ્રેડિક્શન કરી ગયા મેન્ડેલિફ. એને એલ્યુમિનિયમની નીચેનું એક ખાનું ખાલી રાખ્યું. એને નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. ધેટ મીન્સ જસ્ટ આફ્ટર એલ્યુમિનિયમ. ત્યાં આવશે કંઈક. નામ આપી દીધું અત્યારે ખાલી ખાનાનું એકા એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની નીચેનું. આજે એ એલ્યુમિનિયમની નીચેનું ખાનું ભરાયેલું છે, ત્યાં ગેલિયમ એલિમેન્ટ છે. ગેલિયમની પ્રોપર્ટી એક્ઝેક્ટ એલ્યુમિનિયમ જેવી જ છે. તો મેન્ડેલિફે જે પ્રિડિક્શન કર્યું તો એ આજે સાચું છે. તો નાઉઅડેઝ એકા એલ્યુમિનિયમ ઇઝ નોન એઝ ગેલિયમ. યાદ રાખજો, એકા એલ્યુમિનિયમ એનું જ બીજું નામ આજે ગેલિયમ છે. એને સિલિકોનની નીચે પણ એક ખાનું ખાલી રાખ્યું હતું. ધેટ ઇઝ known as Eka silicon, but in nowadays Eka silicon is known as germanium. Germanium element discover થયું, સિલિકોન જેવી જ પ્રોપર્ટી વાળું હતું. હવે તો કેટલા બધા ખાના એને ખાલી મૂક્યા હતા અને બધાયના પ્રિડિક્શન આજની તારીખે સાચા પડ્યા. તો મેન્ડેલિફનું પિરિયોડિક ટેબલ આટલું બધું અપ ટુ ડેટ હતું. અને એના પછી મોડર્ન ફોર્મ ઓફ પિરિયોડિક ટેબલ આવ્યું. ક્યારે? તો કે એટોમિક નંબરની ડિસ્કવરી થઈ. એક્સરે ક્રિસ્ટલોગ્રાફી થી એટોમિક નંબર નો કન્સેપ્ટ બહાર આવ્યો અને પછી બધા એલિમેન્ટના એટોમિક નંબરને આધારે એને અરેન્જ કર્યા.
સેમી કેમિકલ પ્રોપર્ટી વાળાના ગ્રુપ પણ બનાવ્યા, તો પણ મેન્ડેલિફના પીરિયોડિક ટેબલમાં કઈ બહુ ખાસ ફેરફાર કરવો પડ્યો નથી. અને સર રામસે અને લોર્ડ રેલે, બે સાયન્ટિસ્ટના નામ યાદ રાખજો, સર રામસે એન્ડ લોર્ડ રેલે, આ બંનેએ 1909 ની આડેગાળે ઇનર્ટ ગેસીસ નું એક આખું ગ્રુપ ડિસ્કવર કર્યું. એને પણ મેન્ડેલિફના જ પીરિયોડિક ટેબલમાં ગોઠવી દેવામાં આવ્યું, છતાંય આમાં કોઈ તમારે જાજા ચેન્જીસ કરવા પડ્યા નથી. ફેર ખાલી એટલો કર્યો કે મેન્ડેલિફના પીરિયોડિક ટેબલને પછી સ્ટ્રેચ કરી દેવામાં આવ્યું. And therefore, the recent periodic table is known as wide form of periodic table or stretched form of periodic table or modern periodic table. એના ઉપર ડિસ્કશન આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ. અને હવે આખા ચેપ્ટરમાં એ વાઇડ ફોર્મ ઓફ પીરિયોડિક ટેબલ ને જ ધ્યાનમાં રાખી અને આપણા બધાય પોઈન્ટ્સ ને બધાય કન્સેપ્ટ આપણે શીખશું. તો આ હતું ઇન્ટ્રોડક્શન. અને મને એવું છે કે આ બધાયની વાતને અત્યારની પેઢીના સ્ટુડન્ટ્સની સામે મેં જે રીતે મૂકી એમ મારે મૂકવી જોતી હતી. ભલે એક્ઝામ ઓરિએન્ટેડ નથી એટલું બધું આ, પણ જાણવું જરૂરી છે, તો જ તમને ખ્યાલ આવે કે ખાલી નોલેજ નહીં પણ જગત માટે કંઈક કરવું જોઈએ. અને એ કરવામાં કદાચ તમારું કામ ફેલ જાય એવું બને, પણ તમે ફેલ નહીં જાઓ, તમને સક્સેસ મળી જ કહેવાશે, જેમ આ લોકો તમારી સામે અત્યારે એક્ઝામ્પલ તરીકે છે. સારું, તો આ વિડીયોમાં આટલું જ બાળકો. આટલું આર્કાઇવ તમે ટેક્સ્ટબુકમાંથી વાંચજો, મજા આવશે, સ્ટોરીની જેમ વાંચજો. અને આવતા લેક્ચરથી આપણે મોડર્ન ફોર્મ ઓફ પીરિયોડિક ટેબલમાં એન્ટર થશું અને તમને ખરેખર ભણવાની મજા આવશે. એપ્રોચ બદલશે, જેમ મેં લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું એમ. અને હવેના બધા જ ટોપિક એ પીરિયોડિક ટેબલને જોતા જોતા જ આપણે એમાંથી જ બહાર કાઢશું. એટલે આખું પીરિયોડિક ટેબલ જ જાણે તમને બોલી બોલીને કહેશે કે જો મારામાં આટલી એટલી વસ્તુ છે. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી